નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મમાં લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપનો મિત્ર ભાવિન પાટણવડિયા। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પાદરાના આ મુજપુર ગંભીરા બ્રિજ પરથી 22 લોકોના મોત થયા છે। એ મોતની છલાંગ કોઈને ખબર ન હતી, કારણ કે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેઓ નક્કી કરીને નીકળ્યા હતા કે કંપનીમાં જશે, રોજગાર મેળવશે અને પોતાના ઘર પરિવારને પાલન પોષણ કરવા માટે તેઓ દૈનિક મજૂરી માટે નીકળ્યા હતા। પરંતુ ક્યાંક તેઓની સાથે આ પ્રકારની ઘટના ઘટશે તેવું અજાણ હતા। આપણે જોઈ શકીએ છીએ એમ અત્યારે અમે ઊભા છીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પર, અને આપ જોઈ શકો છો એમ કે મુજપુર ગંભીરા બ્રિજની પરિસ્થિતિ હતી એવી ને એવી જ છે। બ્રિજના રિપેરિંગ બાબતેની કોઈ જ અપડેટ નથી। બ્રિજ હજુ રિપેર નથી થયો, પરંતુ એની જ બાજુમાં જે બ્રિજનું નવીનીકરણ છે, નવા બ્રિજ બનાવવાની જે કામગીરી છે એ ખૂબ જ ઝડપી સ્પીડથી ચાલી રહી છે તેવું કહી શકીએ। હાલ આપણે જોઈ શકીએ છીએ મહીસાગર માતાના મંદિર જે સામેની તરફ છે ત્યાંથી, અને આપ જોઈ શકો છો ત્યાં સુધી લગભગ 4 પિલ્લરની કામગીરી પણ અહીંયા આગળ સંપૂર્ણ થઈ ચૂકી છે, અને આ તરફ જે પાદરા તરફનો માર્ગ છે ત્યાં પણ હવે કામગીરી અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ એમ કે આ પ્રકારના મોટા હેવી મશીનો દ્વારા અહીંયા આગળ પિલર્સ બનાવવાની કામગીરી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે। જૂનો જે બ્રિજ છે એ જૂનો બ્રિજ રિપેરિંગ નથી કરવામાં આવ્યો, તેની રિપેરિંગ બાબતેની કોઈ અપડેટ નથી, પરંતુ નવો બ્રિજ જે મુજપુર ગંભીરા જે છે એ નવો બ્રિજ બનાવવાની કામગીરી હાલ સ્પષ્ટ ચાલી રહી છે તેવું જોઈ શકીએ છીએ। અહીંના સ્થાનિક એક વ્યક્તિ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે સામેની તરફ પણ 100 થી 150 લોકોની ટીમ કામે લાગી છે, પાદરા તરફ પણ 100 થી 150 લોકોની ટીમ કામે લાગી છે। કુલ કહી શકાય કે 300 થી 400 લોકો, વધુ સંખ્યામાં લોકો અહીં આગળ મુજપુર ગંભીરા બ્રિજ જે નવીનીકરણ થઈ રહ્યો છે બ્રિજની કામગીરીમાં હાલ જોડાયા છે। આપણે સૌ જાણીએ છીએ એમ કે આ એ જ બ્રિજ છે, આ એ જ જગ્યા છે જ્યાં 22 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ને એ 22 લોકોમાં ક્યાંક 3 વર્ષનું બાળક પણ હતું, ક્યાંક 6 વર્ષનો દીકરો દીકરી પણ હતા, અને તેમાં કેટલાક પરિવારો રજડી ચૂક્યા છે। હજુ સુધી તે પરિવારોને માનવામાં નથી આવતું કે આ પ્રકારની ઘટના થઈને તેઓનો પરિવારજન અહીંથી ગુજરી ગયો છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ બ્રિજના કારણે, આ બ્રિજ નવો ન બનવાના કારણે, અથવા તો આ બ્રિજનું રિપેરિંગ ન થવાના કારણે ક્યાંક ને ક્યાંક જે 22 લોકોના તો ઘર ઓલવાયા છે, તેમનો ઘરનો દીપક બુઝાયો છે, પરંતુ આ તરફથી આણંદ તરફ જતા જેટલી પણ હોટલ્સ છે, જેટલા પણ નાના લારી ગલ્લા છે, ભજીયાવાળા હોય, ચાવાળા હોય, જેટલા પણ લોકો પોતાનો રોજગાર આ રોડના આધારે કરતા હતા, એ તમામ લોકોનો રોજગાર પણ ચોક્કસ છીનવાઈ ચૂક્યો છે। તમામ લોકો અત્યારે રડી કરી રહ્યા છે, કારણ કે જે લોકો મહિને 25,000, 30,000 અથવા તો 10-15,000ની આવક મેળવતા હતા, તે લોકો અત્યારે 5,000ની પણ આવક માટે તરસી રહ્યા છે, કારણ કે આ બ્રિજ ન બનવાના કારણે લોકોની અવર જવર જે છે ખૂબ ઓછી થઈ ચૂકી છે। ઓછી તો નહીં, પરંતુ સંપૂર્ણ બંધ થઈ ચૂકી છે। બીજી તરફથી લોકો અવર જવર કરી રહ્યા છે, એના કારણે અહીંયા આગળ આવેલી તમામ દુકાનો ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવામાં આવી, અને તેના કારણે રોજગાર પણ લોકોનો છીનવાઈ રહ્યો છે। ત્યારે સ્પષ્ટ લોકોની એવી માંગણી છે કે વહેલી તકે બ્રિજ બની જવો જોઈએ, વહેલી તકે આની કામગીરી પૂર્ણ થવી જોઈએ, અને સાથે સાથે વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે બ્રિજ બનતા તો હજી પણ 1.5-2 વર્ષ તો ઓછામાં ઓછા લાગશે, કદાચ વધુ સમય પણ લાગી શકે છે, પરંતુ ત્યાં સુધી લોકો કઈ રીતે સહન કરશે, માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટેની પણ લોકોની હાલ માંગ ઉઠવા પામી છે।